જૂનાગઢના દાતારના જંગલમાં ચંદન ચોરીની ઘટના યથાવત છે। ગત મોડી રાત્રે દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કપાયા। અંદાજે 6 થી 7 જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે। તો દાતાર સીડીના 300 પગથિયા આસપાસ ચંદનના વૃક્ષ કપાયા છે। વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કટિંગનો અવાજ આવ્યો હતો। વન વિભાગનો સ્ટાફ આવી ગયો હોવાની જાણ થતાં જ ચંદન ચોર નાસી છૂટ્યા છે। જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા છે। વન કર્મચારી પર વૃક્ષ તસ્કરી કરનાર દ્વારા હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। સમગ્ર ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો વહેલી સવાર સુધી હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન। ચંદન ચોરને ઝડપી લેવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી છે। જંગલમાંથી કિંમતી ચંદનના વૃક્ષો કપાતા વન વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। તો તસ્કરો જંગલમાં ઘૂસી ગયા ત્યાં સુધી વન વિભાગને ખબર જ ન પડી। અનેકવાર ચંદનના વૃક્ષની તસ્કરી થઈ છે। આ વખતે પણ ચંદન ચોરો વન વિભાગની પકડથી દૂર છે। દાતારના જંગલમાંથી વધુ એકવાર ચંદનના વૃક્ષની તસ્કરીની ઘટના સામે આવી છે। અહીં વૃક્ષ છે તે કાપવામાં આવતા હતા તસ્કરો દ્વારા। આ જે દાતારની સીડીના જે દ્રશ્યો છે ને કે તેની ડાબી બાજુ જે જંગલ આવેલું છે અને ત્યાં જે 500 મીટર અંદરના ભાગમાં જે ચંદનના વૃક્ષો આવેલા છે તે જે સોમવારની સાંજના સમયે કટિંગ થતું હોવાનો અવાજ વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેને આવ્યો હતો અને બાદમાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને 20 થી 25 ની જેટલી ટીમો છે તે વન વિભાગ દ્વારા બનાવવામાં આવી અને આખો વિસ્તાર છે તેને ઘેરી લેવામાં આવ્યો હતો। પરંતુ જે તસ્કરો હતા તે પરપ્રાંતીય હોવાનું પણ જે અનુમાન છે અને પરપ્રાંતીયો દ્વારા અનેકવાર તસ્કરી કરવામાં આવતી હોવાની પણ એક વાત સામે આવી છે। બીજી તરફ હથિયારો અને 6 થી 7 જેટલા વૃક્ષો કપાયા છે તેનો મુદ્દામાલ હાલ વન વિભાગના હાથે લાગ્યો છે। પરંતુ જે તસ્કરી કરનાર શખ્સો હતા તે વન વિભાગના હાથે હજુ સુધી લાગ્યા નથી। વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ તસ્કરો ઝડપાયા નથી। જ્યારે જે જંગલ છે ત્યાં અનેકવાર આ રીતની તસ્કરી બને છે ત્યારે વન વિભાગનું પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ જે પ્રકૃતિ પ્રેમીઓ છે તે માંગ કરી રહ્યા છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી દાતાર। તો જંગલ વિસ્તારમાં વન વિભાગ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે। तो हवामान विभाग द्वारा प्रेस कॉन्फ्रेंस करवामा આવી રહી છે। तो भारी बरसात का भी पूर्वानुमान है। आज के लिए दोनों क्षेत्रों में ही भारी बरसात इक्का दुक्का स्थानों के लिए दिया गया है। और जो गुजरात रीजन है वो डे 4 मतलब 25 से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7 मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का वार्निंग भी है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही मतलब 22 से लेकर 26 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ होने का पूर्वानुमान है। और जो आइसोलेटेड जगह में भारी बरसात का पूर्वानुमान है इसमें जो डिस्ट्रिक्ट और है नवसारी, वलसाड, डांग, तापी, सूरत, दमन, दादरा नगर हवेली। और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, आपका द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए येलो वार्निंग के साथ भारी बरसात के पूर्वानुमान दिया गया है आज के लिए। और अगले जो गुजरात रीजन में है वो डे 4 से लेकर डे 7 25 से लेकर 26 जुलाई और सौराष्ट्र कच्छ में गुजरात रीजन में आपका 25 से लेकर 26 जुलाई 28 जुलाई और सौराष्ट्र कच्छ के लिए आपका 26 से लेकर 28 जुलाई का भारी बरसात का पूर्वानुमान दिया गया है। और फिशरमैन वार्निंग दिया गया है आपका डे 2 से मतलब 23 जुलाई से लेकर 26 जुलाई फिशरमैन वार्निंग दिया गया है। स्क्वाली वेदर के साथ 40, 50, 60 किलोमीटर प्रति घंटा गास्टिंग विंड के साथ रहेगा। और मछुआरी भाई को समुद्र में जाने के लिए मना है एलोंग ऑफ गुजरात कोस्ट के लिए है ये पूर्वानुमान। और हमारा जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का पूर्वानुमान है और थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दिया गया है। सर कारण क्या होगा? अभी मानसून ट्रफ लाइन पास कर रहा है श्री गंगानगर, रोहतक, लखनऊ, वाराणसी, डाल्टनगंज,
जमशेदपुर कोंटाई देन उत्तर पूर्व बे ऑफ बंगाल तक पास कर रहा है। अभी इसी के मानसून ट्रैप का सही पोजीशन है और आपका मानसून फ्लो भी है, इसी के कारण ये बारिश का संभावना है। वही बताया। તો વરસાદને લઈને જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી છે, અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવનાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી છે। સાથે આગામી 5 દિવસ થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે। તો નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી। સુરત જેડી ગોયનકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સુરત પોલીસને મેલ કરીને ધમકી આપવામાં આવી। અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ કરવામાં આવ્યો। સુરત એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે સઘન તપાસ શરૂ કરી। તો સુરત જેડી ગોયનકા સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા, રજા આપી દેવામાં આવી। પોલીસને મેલ કરીને ધમકી આપવામાં આવી હતી। આ અંગે હવે અજાણ્યા શખ્સો કોણ હતા તે અંગે તપાસ। રૂમને અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને સુરતની ઉમરા પોલીસ સાથે એસઓજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ખાસ કરીને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી હતી। શાળાઓ હોવાને લઈને તાત્કાલિક શાળાઓને ખાલી કરવામાં આવી છે। આપણી સાથે એસઓજીના ડીસીપી રાજદીપ નકુમ છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ। શું કહેશો? તપાસ અત્યારે જીડી ગોયંકા અને લાન્સર આર્મી સ્કૂલની બેને અમને કંટ્રોલ દ્વારા માહિતી મળતા તાત્કાલિક બંને સ્થળે તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા એસઓજીની ટીમ તમામ પહોંચી ગયા છે। શાંતિથી બાળકોને કોઈ ભગદોડ ના થાય ને એ રીતે એનું ઇવેક્યુએશન ચાલુ છે। અત્યારે પ્રાયોરિટી એ છે કે શાંતિથી એના જે સ્કૂલના બિલ્ડિંગ છે ખાલી થઈ જાય અને અમારી બીડીએસની ટીમોનું ચેકિંગ ચાલુ થઈ ગયું છે અને ત્યારબાદ આખું સંપૂર્ણ ચેકિંગને બાદ આપણે જાણ કરવામાં આવશે। કેટલા મેલ આવ્યા છે, કેટલી જગ્યાઓ છે? અત્યારે અમને 2 જગ્યાઓના મેલ આવેલા છે અને 2 જગ્યાથી અમને મેસેજ મળ્યા છે, એટલે બંને જગ્યાએ ટીમ પહોંચી છે। અન્ય કોઈ હજી મળશે તો ત્યાં પણ ટીમ પહોંચી જશે। બિલકુલ જે પ્રકારે જોઈ શકાય, અધિકારીએ કીધું એમ તમામ જગ્યા પર તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પ્રકારે કહી શકાય કે આ સ્કૂલો છે, સ્કૂલોમાં બાળકો મોટી સંખ્યામાં થાય, જેને લઈને બાળકો અને શિક્ષકોને તાત્કાલિક સ્કૂલમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે અને બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પોલીસના જવાનો છે તે પોલીસના જવાનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે તમામ જગ્યા પર અધિકારીઓ તૈનાત છે અને એક જગ્યા, નાનામાં નાની જગ્યા તપાસ કરવામાં આવી રહી છે। ઉમરા પીઆઈ છે, ઉમરા પીઆઈ સાથે વાત કરી। રાઠવા સાહેબ, તપાસ શરૂ કરી છે, શું કહેશો? જે હાલમાં જે પ્રમાણે જે બોમ્બ થ્રેટ મેસેજ મળ્યો છે એ બાબતે સિનિયર અધિકારીની સૂચના મુજબ હાલ તપાસ કાર્યવાહી ચાલુ છે અને અહીંયા તમામ જે એસઓજી છે, સાયબર ક્રાઇમ છે અને ઝોન છે, તમામ જે ટીમ છે એ અત્યારે કાર્યરત છે અને આ બાબતે તપાસ ચાલી રહી છે। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે કહી શકાય છે કે પોલીસના જવાનો તપાસ કરતા હોય તેવું દેખાય છે, કારણ કે જે પ્રકારની ધમકી છે, આ સ્કૂલ છે કદાચ 4000 કરતાં વધુ સ્કૂલમાં બાળકો છે, એટલે તાત્કાલિક શાળામાં રજા આપી દેવામાં આવી છે અને શાળાનો એક ખૂણો પોલીસના અધિકારીઓ અને જવાનો તપાસી રહ્યા છે। બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। એક જગ્યા છે તે ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે બોમ્બની સૂચના છે અને એક નહીં પણ 2 સ્કૂલની વિગતો સામે આવી છે। જ્યારે પોલીસ દ્વારા કહી શકાય જે પ્રકારે તપાસ શરૂ કરવામાં આવી છે, સૌથી મોટી વાત એ છે કે ભાગદોડ ના થાય તેને લઈને બંને સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને રજા આપ્યા બાદ અધિકારીઓ પહોંચ્યા છે અને શાળાની બિલ્ડિંગને એક ખૂણાને ઝીણવટભરી રીતે તપાસ કરી રહ્યા છે। કેમેરામેન જીગર ગોવલ સાથે કીર્તેશ।